નમસ્કાર. આપ સૌને મળીને ખૂબ જ આનંદ છે. ખૂબ જ આપણે ભાગ્યશાળી છીએ કે ડૉક્ટર શ્રીમતી જયંતિ રવિ આપણી સાથે છે આપણને પ્રોત્સાહન આપવા માટે. આજે એક ઐતિહાસિક દિવસ છે. સમસ્ત વિશ્વ આને 9/11 તરીકે ઓળખે છે અને એને ગોઝારો દિવસ એ હતો, ખરેખર એ ગોઝારો દિવસ હતો કે 2001ના 11મી સપ્ટેમ્બર 2001ના રોજ એ ગોઝારો અકસ્માત થયો કે જ્યારે એ વિમાન ટકરાયું વર્લ્ડ ટાવરથી, અમેરિકામાં ન્યૂયોર્કના વર્લ્ડ ટાવરથી ટકરાયું અને હજારો માણસોનું મૃત્યુ થયું. તો એ ઘટના એ ખરેખર દુઃખદાયી ઘટના છે અને આજે વિશ્વ એ 9/11ને એક દુઃખદાયી ઘટના તરીકે જ જુએ છે અને ઘણા લોકો એનાથી શારીરિક રૂપે તો કેટલા લોકો મરી ગયા, પણ આજે પણ એનો જે દાગ છે એ ઘણા લોકોના મનમાં વ્યથિત કરે છે. પાછલા વર્ષે હું અમેરિકા ગયો ત્યારે મેં જોયું કે ત્યાં હજી પણ ગ્રાઉન્ડ ઝીરો છે. ત્યાં પુનર્નિર્માણની વાતો ચાલે છે, પણ એમાં પણ કેટલી બધી જાતની એમાં વિવાદો ચાલી રહ્યા છે, જેને કારણે આજે પણ જે જગ્યાએ વર્લ્ડ ટાવર હતા, ટ્વિન વર્લ્ડ ટાવર વર્લ્ડ ટ્રેડ સેન્ટરના, એ હજી પણ ગ્રાઉન્ડ ઝીરો છે. એ ટાવર પૂરા નષ્ટ થઈ ગયા છે. આ ઘટનાને ઘણા લોકોએ ટીવીમાં નિહાળી છે અને એનાથી ઘણા લોકો દુઃખિત થયા છે. પરંતુ એનું કારણ શું છે? શા માટે આવી ઘટના ઘટી? એના આપણે મૂળમાં જવું જોઈએ અને મૂળમાં જઈએ તો જોઈએ કે આની પાછળ જે કારણ છે એ એટલું જ છે કે ધર્માંધતા, સાંપ્રદાયિકતાની ભાવનાઓ અને ધર્મજનૂનતા, એને પરિણામે કેટલાક લોકો એ ગેરમાર્ગે દોરવાઈ જાય છે અને પછી એ ટેરરિસ્ટ બને છે, આતંકવાદી બને છે અને આવી જાતની ઘટનાઓ ઘટે છે. અને આપણને જાણીને આશ્ચર્ય થશે, ઘણા લોકોને ખબર નથી કે આ ઘટના ઘટી એના ઠીક 108 વર્ષ પૂર્વે, એના ઠીક 108 વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ 11મી સપ્ટેમ્બર 1893ના રોજ, ઠીક 108 વર્ષ પૂર્વે શિકાગોની વિશ્વ ધર્મ સભામાં સર્વધર્મ સમન્વયની વાતો કરી હતી અને આડકતરી રીતે આ ઘટનાનો જાણે કે નિર્દેશ કર્યો હતો. અને એમના આ જે શિકાગોની ધર્મસભા જે થઈ હતી એ થઈ હતી કોલંબિયન એક્સપોઝિશનના પરિણામે. બધા જાણે છે કે કોલંબસે અમેરિકાની શોધ કરી, નીકળ્યો હતો ભારતની શોધમાં, પણ થઈ ગઈ અમેરિકાની શોધ. અને એ 400 વર્ષ પૂરા થતા હતા, એટલા માટે કોલંબસ દ્વારા જે અમેરિકાની શોધ થઈ એના એ ઇતિહાસને પુનર્જીવિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શિકાગોમાં. અને કોલંબિયન એક્સપોઝિશન, જેમાં મોટું ઇન્ડસ્ટ્રીયલ ફેર, એને બધું કરવામાં આવ્યું. અને એ ઇન્ડસ્ટ્રીયલ ફેર એક બહુ મોટા પાયે કરવામાં આવ્યું, જેમાં એક ઘણા વર્ષોની મહેનતને પરિણામે એ કોલંબિયન એક્સપોઝિશન થયું. પણ પછી એ લોકોએ એવું નક્કી કર્યું કે એ કોલંબિયન એક્સપોઝિશનના ભાગરૂપે, ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝિશનના ભાગરૂપે એક વિશ્વધર્મ સભા પણ ત્યાં થવી જોઈએ એવો વિચાર આવ્યો. અને શિકાગોમાં એ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એ શિકાગોની વિશ્વધર્મ સભા યોજાઈ અને એનો પ્રારંભ થયો 11મી સપ્ટેમ્બર 1893ના રોજ, જેમાં કોલંબસ હોલ અને વોશિંગ્ટન હોલ બંને મળીને લગભગ 7,000 શ્રોતાઓ એમાં જોડાયા હતા. આ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ આજે પણ એવી જ છે. પાછલા વર્ષે હું ગયો ત્યારે જોયું, બહારથી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ એવી જ છે, ફક્ત અંદરનો હોલની થોડીક એમણે લોકોએ લેઆઉટ ચેન્જ કર્યો છે. પરંતુ એ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે શિકાગો વિશ્વધર્મ સભા થઈ હતી ત્યારે સ્વામી વિવેકાનંદે આ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એક ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. ત્યાં સુધી આપણા ભારત વિશે એવી કલ્પના હતી કે ભારત તો મદારીઓનો દેશ છે, અંધશ્રદ્ધાઓનો દેશ છે અને અત્યંત પછાત દેશ છે. પણ એમાંથી સ્વામી વિવેકાનંદ જ્યારે 11મી સપ્ટેમ્બર 1893ના પોતાનું સંક્ષિપ્ત ભાષણ આપ્યું, આખો ઇતિહાસ બદલાઈ ગયો. અને ત્યારે સ્વામીજીએ સર્વધર્મ સમયની જે વાતો કરી હતી એ જો આપણે સાંભળી હોત તો આ જે બીજું 9/11 થયું 108 વર્ષ પછી એ ન થાત.
આ જે શિકાગો ધર્મસભામાં સ્વામી વિવેકાનંદ ગયા એની પાછળ એક બહુ સરસ રસપ્રદ કહાની છે. આપણે એ પૃષ્ઠભૂમિ જરા જોવાનો પ્રયત્ન કરીએ. 12મી જાન્યુઆરી 1863 કલકત્તામાં સિમુલિયા સ્ટ્રીટમાં વિશ્વનાથ દત્ત વકીલને ત્યાં એક બાળકનો જન્મ થયો. માતાનું નામ ભુવનેશ્વરી દેવી. શિવજીના ભક્ત હતા. એમણે વારાણસીમાં વીરેશ્વર શિવની આરાધના કરાવી અને એમને પછી પુત્ર પ્રાપ્ત થયો. સ્વપ્નમાં શિવજીએ દર્શન આપીને કહ્યું કે હું તારે ઘરે આવીશ, અને આ શિવજીની પ્રસાદી રૂપે એમને બાળક મળ્યો એટલે એનું નામ રાખ્યું વીરેશ્વર. અને વીરેશ્વરમાંથી બિલેશ્વર થયું અને બિલેશ્વરમાંથી બિલે થયું, એટલે બાળપણ એનું નામ બિલે. અને પછી આ જ મકાનમાં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો, જેમને ત્યારે બિલે કહેવામાં આવતું. પાછળથી એમનું નામ થયું નરેન્દ્રનાથ દત્ત જ્યારે સ્કૂલમાં એમનું એડમિશન થયું ત્યારે, અને પાછળથી આપણે એને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. આ જ મકાનમાં કલકત્તામાં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. અને પછી આપણે જાણીએ છીએ કેવી રીતે તેઓ શ્રી રામકૃષ્ણ દેવના સંપર્કમાં આવ્યા અને એમને બહુ જાણવાની ઈચ્છા હતી. સત્યનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા હતી. અને બધી જગ્યાએ બધાને એક જ પ્રશ્ન પૂછતા, શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે પોતે? નહીં તો હું ઈશ્વરમાં વિશ્વાસ નહીં રાખું. કાન્ટ, હેગલ, સ્પેન્સર, જ્હોન સ્ટુઅર્ટ મિલ આ બધાના પુસ્તકો વાંચી તેઓ અજ્ઞેયવાદી બની ગયા હતા. પણ શ્રી રામકૃષ્ણ દેવ પાસે જ્યારે આવ્યા, એમના પ્રિન્સિપાલ હતા પ્રોફેસર વિલિયમ હેસ્ટી. એમણે વર્ડસવર્થની કવિતા ભણાવતી વખતે કહ્યું હતું કે સમાધિની અવસ્થા ખરેખર શક્ય છે, અને દક્ષિણેશ્વરમાં તમે જશો તો રામકૃષ્ણ દેવ પરમહંસને આવી સમાધિની અવસ્થા થાય છે. શ્રી રામકૃષ્ણ દેવ પાસે આવ્યા સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ દત્ત, અને પછી એમને આ જ પ્રશ્ન પૂછ્યો. ત્યારે શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો, હા બેટા, મેં પોતે એમના દર્શન કર્યા છે. તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. નરેન્દ્રનાથે એ ચેલેન્જ એક્સેપ્ટ કરી, સાધના કરી, અને એમને પણ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થઈ. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ 16મી ઓગસ્ટ 1886 પછી નરેન્દ્રનાથ દત્તે એમણે સંન્યાસ લઈ લીધો. એઓ બન્યા સ્વામી વિવેકાનંદ. એમના ગુરુભાઈઓ પણ સંન્યાસ લીધો, અને વરાહનગરમાં એક ભૂતિયા બંગલામાં રામકૃષ્ણ મઠનો પ્રારંભ થયો. કારણ કે એ ભૂતિયો બંગલો એટલા માટે લેવામાં આવ્યો કારણ કે એનું ભાડું બહુ ઓછું હતું. ત્યારના વખતમાં માત્ર 11 રૂપિયા ભાડું, બીજું કોઈ મકાન ન મળે, એટલે ભૂતિયા બંગલામાં અત્યંત એ ગરીબ સ્થિતિમાં બધા રહેતા હતા. પણ ત્યારે એ લોકોને એટલી લગ્ની લાગી હતી ભગવાનના દર્શનની કે એ પરવા નહોતા કરતા કે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા છે કે નહીં. એ સ્વામી વિવેકાનંદ એમના ગુરુભાઈઓ એ બધા મળી અને વરાનગર મઠમાં તપસ્યા કરવા માંડી ગયા. અને પછી 1890માં સ્વામી વિવેકાનંદ નીકળી પડ્યા સમસ્ત ભારતના પરિભ્રમણ માટે. અને સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું. મા શારદાના આશીર્વાદ લઈને નીકળી પડ્યા. 1890માં જુલાઈ મહિનામાં સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું. એમાં સૌથી વધારે સમય એમણે ગુજરાતમાં ગાળ્યો. અને ગુજરાતમાં તેઓ સૌથી પહેલાં અમદાવાદ આવ્યા, વઢવાણ, લીંબડી, પોરબંદર પહોંચ્યા, અને લીંબડીથી જુનાગઢ થઈને પોરબંદર પહોંચ્યા. અને પોરબંદરમાં આ ઐતિહાસિક ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદજી 4 મહિના નિવાસ કર્યો. કોઈ પણ જગ્યાએ તેઓ 3 દિવસથી વધારે રોકાતા નહોતા, પણ અહીંયા તેમણે 4 મહિના નિવાસ કર્યો. કારણ કે શંકર પાંડુરંગ પંડિત એ ત્યારે એડમિનિસ્ટ્રેટર હતા પોરબંદરના. એમની વિશાળ લાઇબ્રેરી હતી. સ્વામી વિવેકાનંદજી વિશાળ લાઇબ્રેરીથી અત્યંત પ્રભાવિત થયા, અને એમાં તેમણે ઘણા પુસ્તકોનું અધ્યયન કર્યું. શંકર પાંડુરંગ પંડિતે જ તેમને કહ્યું કે સ્વામીજી, તમારે વિદેશ જવું પડશે. વિદેશમાં તમે જશો તો તમારું આટલું અદ્ભુત અંગ્રેજી જ્ઞાન અને સંસ્કૃતનું જ્ઞાન એનો પૂરો સદુપયોગ થશે. પાશ્ચાત્ય લોકો આપની વાણી સાંભળવા માટે આતુર છે. આપે પાશ્ચાત્ય દેશોમાં જવું જ જોઈએ. અને પછી શંકર પાંડુરંગ પંડિતે કહ્યું, સ્વામીજી, તમે જ્યારે વિદેશ જશો તો તમને ફ્રેન્ચ ભાષા શીખવી બહુ જરૂરી છે. હું તમને ફ્રેન્ચ ભાષા શીખવાડીશ. શંકર પાંડુરંગ પંડિત વિવિધ ભાષાઓના જાણકાર હતા, એટલે પોરબંદરમાં આ જ બંગલામાં સ્વામીજી ફ્રેન્ચ ભાષા શીખ્યા, પાણીની વ્યાકરણનો અભ્યાસ કર્યો. શંકર પાંડુરંગ પંડિતે અથર્વવેદનું અનુવાદ કરતા હતા. એ અથર્વવેદનો અનુવાદ એમણે આ જ બંગલામાં કર્યો. અને અહીંયા જ્યારે પોરબંદર આવતા હતા, જુનાગઢથી પોરબંદર, વચમાં જેતલસર સ્ટેશનમાં તેમણે રાત વિતાવી. જેતલસર સ્ટેશનના સ્ટેશન માસ્તરે સૌથી પહેલી વાર સ્વામી વિવેકાનંદજીને શિકાગોમાં જે વિશ્વ ધર્મ સભા થવાની છે એની જાણકારી આપી. અને આવી રીતે સ્વામી વિવેકાનંદજી જ્યારે દશેરાના થોડા દિવસો પહેલાં ત્યાં પોરબંદર આવ્યા, ત્યારે શિકાગો વિશ્વ ધર્મ સભામાં જવાની એમના મનમાં જે ઈચ્છા હતી,
અને એની પહેલાં લીંબડીના મહારાજાએ પણ વિદેશ જવાનું સૂચન કર્યું હતું. અને જ્યારે શંકર પાંડુરંગ પંડિતે પણ એમને વિદેશ જવાનું સૂચન કર્યું ત્યારે ધીરે ધીરે સ્વામીજીના મનમાં આ યોજના પરિપક્વ થતી ગઈ. અને પછી આવી રીતે સ્વામીજી ગુજરાતનો પ્રવાસ પૂરો કરી મુંબઈ આવ્યા. ત્યાંથી મહાબળેશ્વર થઈ દક્ષિણ ભારતની યાત્રા કરી અને સૌથી છેલ્લે પહોંચ્યા કન્યાકુમારી. કન્યાકુમારી શિલાખંડ પર બેસીને તેમણે ઊંડું ધ્યાન કર્યું. એ કોઈ સાધારણ ધ્યાન નહોતું, એ ધ્યાન હતું ભારત માતા પરનું ધ્યાન. અને ભારત માતાના જે અત્યંત સુવર્ણ ભૂતકાળ પર એમણે ધ્યાન કર્યું, જે તત્કાલીન વર્તમાન એમણે જોયું હતું, જેમાં તેમણે જોયું હતું ગરીબી, નિરક્ષરતા અને દુઃખમય એ કેટલા બધા લોકોનું દુઃખ એમણે જોયું હતું. એ તત્કાલીન ભારત પર એમણે ધ્યાન કર્યું અને ભવિષ્યમાં જે સ્વર્ણમય ભારત થશે એની કલ્પના પણ એમણે આ ખડક પર બેસીને કરી. આજે તો હવે ત્યાં તે મેમોરિયલ બની ગયું છે, પણ આ જ કન્યાકુમારીના શિલાખંડ પર બેસીને સ્વામીજીએ ઊંડું ધ્યાન કરી ભારતની સમસ્યાઓ પર ચિંતન કર્યું અને એમણે સમાધાન મેળવી લીધું. એમણે કહ્યું હું સમુદ્ર પાર જઈશ, ત્યાં વિદેશમાં જઈને ત્યાંની સાયન્સ અને ટેકનોલોજી લાવી આપણા દેશની ગરીબી દૂર કરીશ, એના બદલામાં એ લોકોને હું વેદાંતનું અમૃત પાઈશ. અને એવી રીતે મા શારદાના આશીર્વાદ લઈ તેઓ અમેરિકા જવા રવાના થયા. અમેરિકા જવા ત્યાં ગયા પછી એમને ખબર પડી, ત્યાં શિકાગોમાં પહોંચ્યા પછી ખબર પડી કે હજી શિકાગો ધર્મસભાને તો ઘણી બધી વાર છે અને નામાંકનની તિથિ પણ નીકળી ગઈ છે. સૌથી મોટી વાત તેમની પાસે કોઈ પરિચય પત્ર નહોતો અને ત્યારે તેઓ બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાછા જવાના પણ પૈસા નહોતા. એટલે એ લોકોએ મદ્રાસના પોતાના શિષ્યોને કહ્યું કે તમે પણ મૂરખ અને હું પણ મૂરખ, તમારે પહેલાં જાણવું જોઈએ કે સ્પોન્સરિંગ કરાવવું જોઈએ, આવી મોટી સભામાં જવા માટે સૌથી પહેલાં રિકમેન્ડેશન લેટર જોઈએ. તમે મને મોકલી દીધા, હું પણ એમનામાં આવતો રહ્યો, મને પણ એમ કહે તે લોકો મને એડમિશન આપી દેશે, પણ હવે મને પાછા જવાના પૈસા મોકલાવો. હવે પૈસા એમની પાસે ખૂટતા હતા અને શિકાગો બહુ જ મોંઘું શહેર. એમણે વિચાર કર્યો બોસ્ટન એવી જગ્યા છે જ્યાં પ્રોફેસર લોકો કેટલે બ્રાહ્મણો રહે છે અને ત્યાં કદાચ એ સસ્તામાં થઈ જશે. એટલે તેઓ બોસ્ટન ગયા અને બોસ્ટન જતી વખતે ટ્રેનમાં એમને મિસિસ સેનબોર્ન સાથે મુલાકાત થઈ અને મિસિસ સેનબોર્નને કહ્યું સ્વામીજી તમે મારે ઘરે ચાલશો? સ્વામીજીને કહ્યું ભાવતું તો વૈદે કીધું ફ્રી લોજિંગ બોર્ડિંગ મળે છે. અને એમણે કહ્યું જરૂર હું આવીશ. અને મિસિસ સેનબોર્ન તેમને આ બ્રિઝી મિડોઝ નામની જગ્યા છે ત્યાં અમેરિકામાં બોસ્ટનની પાસે એક ગામડું ત્યાં લઈ આવ્યા અને ત્યાંથી હોલિસ્ટન નામના ગામડામાં લઈ આવ્યા અને પોતાની સાથે રાખ્યા. આમાં બંનેનો સ્વાર્થ સધાઈ ગયો. સ્વામીજીને ફ્રી લોજિંગ બોર્ડિંગ મળ્યું અને મિસેસ સોનબોર્ન તેમને ઘોડાગાડીમાં બેસાડી અને ચારે તરફ ફેરવતા જાણે કે બતાવતા કે અજાયબ પ્રાણી તેઓ ભારતમાંથી લાવ્યા છે, કારણ કે એમનો ડ્રેસ ત્યારે વિચિત્ર હતો અને બધા લોકો એમને જોતા રહેતા. અને ત્યાં એમની મુલાકાત એ જ હોલિસ્ટર ગામમાં પાસેના જ મકાનમાં રહેતા હતા પાડોશમાં પ્રોફેસર જ્હોન હેનરી રાઇટ. એ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હતા અને એમની સાથે જ્યારે સ્વામીજી વાત કરી તો પ્રોફેસર રાઇટ આશ્ચર્યચકિત થઈ ગયા કે સ્વામીજી આટલું જ્ઞાન તમે કોઈનામાં જોયું નહોતું, તમારે તો શિકાગો વિશ્વધર્મ સભામાં ભાગ લેવો જોઈએ. સ્વામીજી કહ્યું ભાઈ હું તો એના જ માટે આવ્યો હતો, પણ ત્યાં એ લોકો કહે છે તમારી પાસે કોઈ પરિચય પત્ર નથી અને એટલા માટે મને ત્યાં એ લોકોએ જાકારો આપ્યો. અને ત્યારે પ્રોફેસર રાઇટે બહુ સુંદર વાત કરી, સ્વામી ટુ આસ્ક ક્રેડેન્શિયલ્સ ફ્રોમ યુ ઇઝ લાઇક આસ્કિંગ ધ સન એઝ ટુ વોટ રાઇટ ઇટ ઇઝ ટુ શાઇન ઓન ધ અર્થ. સ્વામીજી તમારી પાસે પરિચય પત્ર માગવું એટલું જ બેહુદું છે કે સૂર્યને કોઈ કહે કે તને ચમકવાનો શું અધિકાર છે. અને પછી પ્રોફેસર રાઇટે પોતે ત્યાં શિકાગો વિશ્વધર્મ સભાના જે ચેરમેન હતા ડૉક્ટર હેનરી બેરોઝ, એના ઉપર એમણે પરિચય પત્ર લખીને કહ્યું, હિયર ઇઝ અ મેન who is more learned than all our professors put together. કે હું તમને એક એવા સ્વામીજીને મોકલી રહ્યો છું કે જે આપણા જેટલા પ્રોફેસર્સ છે બધા અમેરિકાના એ બધાની વિદ્વતા જેટલી થાય એનાથી વધારે વિદ્વતા એનામાં છે. અને આવી રીતે પરિચય પત્ર લઈ અને સ્વામીજી ફરી પાછા મિસેસ રાઇટ અને રાઇટ સાથે પણ એમનો પરિચય થયો હતો. પ્રોફેસર રાઇટ અને મિસેસ રાઇટ સાથે પરિચય થયા પછી તેઓ આવ્યા શિકાગો. ફરી પાછા શિકાગોમાં આવ્યા પછી બહુ મુશ્કેલીની વાત થઈ ગઈ. એમની પાસે જે એડ્રેસ હતું વિશ્વધર્મ સભાનું એ ખોવાઈ ગયું અને પછી રાતના ત્યારે ક્યાં જાય એટલા માટે તેમણે શિકાગોની રેલવે સ્ટેશનમાં એક વેગનમાં તેમણે રાત વિતાવી, કારણ કે ઠંડી બહુ હતી ને એમની પાસે ઊની વસ્ત્રો નહોતા. બીજે દિવસે સવારે તેઓ ભટકતા હતા, થાકી ગયા હતા
અને બધાને પૂછતા હતા કે વિશ્વ સભાનું એડ્રેસ પૂછતા હતા, પણ કોઈ એમને જવાબ ન આપ્યો અને એમનું અપમાન પણ કર્યું. છેવટે એક ઝાડ નીચે બેસી, પ્રભુ તારી એવી ઈચ્છા છે કે હું ભૂખ્યો અને ઠંડથી થરથર ધ્રુજતો અહીંયા મરી જાઉં તો ભલે, તારી ઈચ્છા પૂર્ણ થાય એમ કરીને એક ઝાડ નીચે બેસી ગયા. એક ચર્ચની પાસે એક ઝાડ હતો, એની નીચે બેસી ગયા અને ત્યારે જ રસ્તાની પેલી પારથી એક બારી ખુલી અને એમાંથી એક મહિલાએ ત્યાંથી જોયું સ્વામીજી ત્યાં છે, નીચે આવ્યા અને કહ્યું, આર યુ ડેલિગેટ ટુ ધ પાર્લામેન્ટ રિલિજન્સ? સ્વામીજી કહ્યું હા. કે ચાલો હું તમે મારે ઘરે ચાલો, હું તમારી આગતા સ્વાગતા કરીશ અને તમને પહોંચાડી દઈશ. સ્વામીજી કહ્યું, જુઓ પ્રભુની લીલા કેવી છે. એ મિસિસ હેલ પછી સ્વામીજીના અત્યંત મહાન પ્રશંસક બન્યા અને સ્વામીજી જ્યારે અમેરિકામાં હતા ત્યારે મિસિસ હેલનું મકાન જાણે કે એમનું હેડક્વાર્ટર્સ હતું. મિસિસ હેલ આ છે મકાન જ્યાં સ્વામીજી અવારનવાર આવતા. શિકાગોમાં જ્યારે પણ આવતા ત્યારે આ જ મકાનમાં રહેતા. અને પછી ત્યાંથી સ્વામીજી આવ્યા આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 11 સપ્ટેમ્બર 1893 અને એ મહાન સભા પ્રારંભ થઈ. દેશ વિદેશથી સેંકડો મહાન મહાન ધર્મગુરુઓ ત્યાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદજી ત્યારે માત્ર 30 વર્ષના યુવક. કોઈ દિવસ પહેલા એમણે કોઈ જાહેર સભામાં ભાષણ આપ્યું નહોતું. અહીંયા 7,000 લોકોને જોઈને એ તો બહુ ચિંતિત થઈ ગયા અને એમણે કોઈ ભાષણ તૈયાર પણ નહોતું કર્યું. બાકી બધા તો પોતાના તૈયાર ભાષણો વાંચીને સંભળાવતા હતા. અને જ્યારે ચેરમેને કહ્યું કે ચાલો તમે બોલો સ્વામીજી મોર્નિંગ સેશનમાં, સવારના સેશનમાં, તો એમણે કહ્યું હું પછી બોલીશ. ફરી પાછું બપોરે કહ્યું છે પછી બોલીશ. પછી એમને ચેરમેન લાગ્યું કે આ બોલશે કે નહીં. છેવટે સ્વામીજીને કહ્યું કે સ્વામીજી આ છેલ્લી તક છે, તમારે બોલવું હોય તો બોલો. અને પછી સ્વામીજી ઊભા થયા, પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણને પ્રણામ કરીને ઊભા થયા, મા સરસ્વતીને નમન કર્યા અને પછી એમણે ભાષણ શરૂ કર્યું. તો તૈયાર લાગ્યા નહોતા એટલે એમણે પોતાના હૃદયની વાણીથી કહ્યું, ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, અમેરિકાવાસી નિવાસી ભાઈઓ અને બહેનો. બસ આટલું કહેવું હતું અને જેટલા 7,000 લોકો હતા એ કેવી જાદુઈ અસર થઈ કે બધા ઊભા થઈ ગયા અને 3 મિનિટો સુધી તાલીઓ જ વગાડતા રહ્યા, તાલી જ વગાડતા રહ્યા. સ્વામીજી કંઈ બોલી જ ન શક્યા. પહેલા તો એમને ડર લાગ્યો કે શું વાત થઈ, કેમ બધા ઊભા થઈ ગયા, પણ પછી એમને ખબર પડી કે બધા એમની પ્રશંસામાં ઊભા થયા હતા. સ્વામીજીએ પ્રભુનો પાડ માન્યો અને પછી હવે એમની પાસે 5 મિનિટમાંથી 2 જ મિનિટ બચી હતી. એ 2 મિનિટમાં એમણે જે ઐતિહાસિક ભાષણ આપ્યું એમાં તો એ વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયા. અને એ 2 મિનિટનું જે ભાષણ છે એ આખું ભાષણ નહીં પણ એનો થોડો અંશ જ્યારે હું વાંચીને સંભળાવીશ ત્યારે તમને ખબર પડશે કે સ્વામી વિવેકાનંદજી એ જાણે કે યુગ દ્રષ્ટા હતા. એમને ખબર હતી કેવી જાતની સમસ્યાઓ વૈશ્વિકતાના સમયમાં આવવાની છે. આખું વિશ્વ, સમસ્ત વિશ્વ જ્યારે કોમ્યુનિકેશન ટેકનોલોજીથી એક બની જશે, ગ્લોબલ વિલેજ બની જશે, ત્યારે એક સર્વધર્મ સમન્વયની ભાવના અને યુનિવર્સલ બ્રધરહુડની ભાવનાની કેટલી બધી આવશ્યકતા છે એ સ્વામીજી જાણતા હતા. અને બહુ વર્ષો પહેલા, 108 વર્ષો પહેલા એમણે સ્વામીજીએ આજની સમસ્યાઓનું સમાધાન આપી દીધું. સૌથી પહેલા તેમણે કહ્યું કે હું ભારતથી આવું છું અને મને એ વાતનો ગર્વ છે કે મારા દેશમાં અમે લોકો વિવિધ ધર્મોના બધા અનુયાયીઓને શરણ આપી છે. એ પારસી હોય કે યહૂદી હોય, એનો મને ગર્વ છે. અને પછી એમણે સ્વામીજી કહ્યું કે we do not believe only in toleration, but we believe in acceptance. We accept all religions as equally true. અમે બધા ધર્મોને સમાન રીતે સ્વીકાર કરીએ છીએ. સ્વામી વિવેકાનંદજી પોતાના જીવનમાં જોયું હતું. શ્રી રામકૃષ્ણ દેવે વિવિધ ધર્મોની સાધના કરીને કહ્યું હતું જેટલા મત તેટલા પથ. અને ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ તો છે વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિ. એમણે સ્વામીજી પોતે સમસ્ત વિશ્વને પોતાનો પરિવાર માન્યો હતો. એટલા માટે તેઓ પોતાના હૃદયના અંતરાલથી દરેક અમેરિકાવાસીઓને પોતાના સગા ભાઈ બહેનની જેમ જોતા હતા અને એટલા માટે આટલી મોટી અસર થઈ. અને પછી એમણે કહ્યું, સ્વામીજીએ પોતાના એ સંક્ષિપ્ત ભાષણના અંતમાં કહ્યું કે sectarianism, bigotry and its horrible descendant fanaticism have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilization and sent whole nations to despair. Had it not been for these horrible demons, human society would be far more advanced than it is now. But their time is come, and I fervently hope that the bell that tolled this morning in honor of this convention may be the death knell of all fanaticism, of all persecution with the sword or with the pen,
and of all uncharitable feelings between persons wending their way to the same goal. સ્વામીજી કહ્યું કે પોતાના એ સંક્ષિપ્ત ભાષણના અંતમાં કે જે ઘંટો અહીંયા વાગે છે એમણે કહ્યું, પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતા ભયંકર ધર્મજનૂન આ સુંદર જગતને વર્ષો સુધી આવરી રહેલા છે. દુનિયાને જનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવ લોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસનું અસ્તિત્વ ન હોત તો આજના કરતા માનવ સમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવેનો સમય ભરાઈ ગયો છે અને આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ જનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું. પણ એ આશા ઠગારી નીવડી અને સ્વામી વિવેકાનંદજી શિકાગો વિશ્વધર્મ સભામાં જે ભાષણ આપ્યું હતું આટલું સુંદર, અને એમણે જે આશા પ્રગટ કરી હતી એ આજના દિવસ સુધી પણ આપણે એને સફળ નથી કરી શક્યા. આજે પણ ધર્મ અને ધર્મ વચ્ચે વિસંવાદિતા છે, ધર્મના અનુયાયીઓ વચ્ચે પણ વિસંવાદિતા છે, ધર્મ જનૂનતા છે, અને એ ધર્મજનતાનો ભોગ આ બધા જે વર્લ્ડ ટાવરના જે લોકો હતા એ બન્યા. આજે પણ હજી પણ આપણે ચેતી જવું જોઈએ. સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ધર્મસભામાં ત્યાં વીરચંદ ગાંધી સાથે ગયા હતા. વીરચંદ ગાંધી પણ ત્યાં જૈન ધર્મના પ્રતિનિધિ રૂપે હતા. બીજા પણ જે ભારતના ડેલિગેટ્સ હતા એમની સાથે ત્યાં ગયા હતા. અને પછી સ્વામી વિવેકાનંદજી ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિની જે વાતો કરી એ આજે એટલી બધી મહત્વપૂર્ણ છે. આજે જ્યારે આપણે વૈશ્વિકતાની વાતો કરીએ છીએ, ગ્લોબલાઇઝેશનની વાતો કરીએ છીએ, ત્યારે આ સ્વામી વિવેકાનંદે જે ગ્લોબલાઇઝેશનની વાતો આટલા વર્ષો પૂર્વે કરી હતી, એક ગ્લોબલ સિવિલાઇઝેશનની વાતો કરી હતી કે વૈશ્વિક સભ્યતા આપણે જોશે, અને એક એવી વૈશ્વિક ધર્મની આપણે એમણે વાત કરી હતી કે જે બધા ધર્મોનો સમાન રીતે સ્વીકાર કરે. અને એ સ્વામી વિવેકાનંદની જે વાતો, સર્વધર્મ સમન્વયની વાતો, વિશ્વ બંધુત્વની વાતો, એ જો આપણે જો સ્વીકાર કરી શકીએ આજે, તો ખરેખર આપણે જે સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે સમસ્ત વિશ્વમાં શાંતિ આવી જશે, બધા લોકો એકબીજા સાથે પ્રેમથી રહેશે, એ બધી વાતો એ સ્વામી વિવેકાનંદ જે શિકાગો ધર્મસભામાં કરી હતી એ વાતો આજે પણ એટલી જ મહત્વની છે, એટલી જ પ્રાસંગિક છે. વિશેષ કરીને આપણા વિદ્યાર્થીઓમાં, આપણે જ્યારે કે ખાસ કરીને આપણું ભારત વર્ષ જ્યારે એમાં આપણે વિવિધ ધર્મોના અનુયાયીઓ એક સાથે રહે છે, ત્યારે એ લોકો પ્રેમથી રહે અને વિવિધ ધર્મના અનુયાયીઓ વચ્ચે જે વચમાં જે આપણે જોઈએ છીએ કેટલી બધી એવી ઘટનાઓ ઘટે છે, અપ્રિય ઘટનાઓ, એ ન ઘટે એમ જો આપણે ચાહતા હોઈએ તો આપણી સ્કૂલ કોલેજોમાં આપણે સર્વધર્મ સમન્વયની જે વાતો સ્વામી વિવેકાનંદજી કરી હતી, અને બીજા પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં ઘણા લોકોએ કરેલી છે. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, તો આપણા શાસ્ત્રોનો એક મુખ્ય એક સંદેશ છે. તો એ સર્વધર્મ સમન્વયનો સંદેશો આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને બધા ધર્મોમાં જે મુખ્ય વાતો રહેલી છે, ફંડામેન્ટલ્સ જે છે, એ ફંડામેન્ટલ્સ જો આપણે લઈએ તો બધી ફંડામેન્ટલિઝમ ચાલી જાય. ફંડામેન્ટલિઝમ દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે દરેક ધર્મના જે ફંડામેન્ટલ્સ છે, કારણ કે દરેક ધર્મમાં પ્રેમની વાતો, સેવાની વાતો, એ જ બધી વાતો છે. એ ફંડામેન્ટલ્સમાં જો આપણે જઈએ અને ખરેખર આપણે પોતપોતાના ધર્મનું આચરણ કરીએ તો પછી આ ધર્મ વચ્ચેની વિસંવાદિતા દૂર થઈ જશે. તો આજે આ સ્વામી વિવેકાનંદનો જ્યારે સંદેશો આટલો પ્રાસંગિક છે, અને આપણી સાથે જયંતિ રવિ પણ આપણી સાથે અહીંયા હાજર છે, મને બહુ જ આનંદ છે કે તેઓ એટલા ડાયનેમિક છે અને આટલી બધી દૂરંદૃષ્ટિ રાખે છે, અને એમણે આ વિચાર કર્યો કે આજનો આ જે ઐતિહાસિક દિવસ છે, it should not be remembered not only as a black day કે જે દિવસે વર્લ્ડ ટાવર બ્રેક થયા હતા, પણ એ ધર્મ વચ્ચેની સંવાદિતાનો જે સંદેશો સ્વામી વિવેકાનંદજીએ 11મી સપ્ટેમ્બરમાં એનાદર 9/11 હતું, એ પણ 9/11 હતું, એ 11મી સપ્ટેમ્બર 1893 જે સંદેશો આપ્યો હતો, એ સંદેશા પછી એમાં વર્લ્ડ પાર્લામેન્ટ રિલીજનમાં બીજા પણ જે ભાષણો થયા સ્વામીજીના, એમાં પણ સ્વામીજી આ બધી વાતો કરી છે, સંવાદિતાની વાતો કરી છે. પણ એના માટે અત્યારે આપણી પાસે સમય નથી. ફરી ક્યારેક આપણે એના વિશે વાતો કરશું કે જ્યારે અંતિમ અધિવેશનમાં પણ સ્વામીજી કેવી રીતે સંવાદિતાની વાતો કરી હતી, ને એમણે હિન્દુ ધર્મ વિશે જે પ્રબંધ જે લખ્યો, જે વાંચીને સંભળાવ્યો, એમાં પણ
એમણે વિશ્વધર્મ સભાની જે વિશ્વધર્મ વિશેની વાતો કરી હતી એની વાતો આજે આપણે નહીં કરીએ. પણ આજે હું શ્રીમતી જયંતિ રવિને એટલું જ કહીશ કે તેઓ આજની ચર્ચા પ્રારંભ કરે આ પરિપ્રેક્ષ્યમાં. વિશેષતા રહી છે અને એ હજારો વર્ષો જૂની સંસ્કૃતિ છે. અને સ્વામી વિવેકાનંદ તો યુગદ્રષ્ટા હતા અને ભવિષ્યવેતા નહોતા, પણ એમણે જે વાતો કરી છે બધી સાચી પડી છે. જે વાતો કરી છે એમણે કહ્યું તો 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે, અણધારી રીતે 1897માં કહ્યું હતું અને ઠીક 1947માં ભારત સ્વાધીન થયું ત્યારે કોઈ કલ્પના નહોતી કરી. પ્રોફેસર રાઇટને ત્યાં જ્યારે તેઓ હતા ત્યારે એમણે કહ્યું હતું કે જ્યારે બ્રિટિશર્સ ભારતને છોડી દેશે ત્યારે એવી સંભાવના છે કે ચીન ભારત પર આક્રમણ કરે. એ તો પછી પાછળથી 1963માં થયું. પણ આ સ્વામી વિવેકાનંદજી એ ભવિષ્યવેતા નહોતા, યુગદ્રષ્ટા હતા અને એમણે જે વાતો કરી સાચી પડી છે. એમણે એક વાત એ પણ કરી છે કે સમસ્ત વિશ્વને ભારતની આ જે વાત છે કે એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, જે ઉદારવાદી દૃષ્ટિકોણ છે એ એકવાર એને સ્વીકાર કરવો જ પડશે. વચમાં આજે વચલો ગાળો જે છે, આપ સાચું વાત કરી રહ્યા છો કે ત્યારે જે લોકો ઉદારવાદી છે એમને સહન કરવું પડે છે, સંકીર્ણતાવાદીને કદાચ સહન ઓછું કરવું પડે. એ કદાચ આ એક પ્રોસેસમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. પણ એના માટે આપણું કર્તવ્ય એક જ છે કે આપણે સત્યમેવ જયતે એ મંત્રને માની અને જે સત્યનો જે માર્ગ છે એના ઉપર આપણે ચાલતા રહીએ. અને આવી રીતે જે સંવાદિતોનો સંદેશ, જે કે શ્રી રામકૃષ્ણ દેવે જેટલામાં તેટલા પથનો સંદેશ, એને આપણે અપનાવતા રહીએ. પણ સાથે સાથે સ્વામીજીએ કહ્યું હતું એગ્રેસિવ હિન્દુઇઝમ. વોટ ડીડ હી મીન બાય દેટ? એમણે એમ નહોતું કર્યું કે આખા વિશ્વને આપણે હિન્દુ બનાવી દેવા છે કે બધાના ધર્મનું પરિવર્તન કરવું છે. એમણે શિકાગો ધર્મસભામાં કહ્યું હતું, આઈ ડુ નોટ વોન્ટ એ ક્રિશ્ચિયન ટુ બીકમ એ હિન્દુ ઓર એ મુસ્લિમ ટુ બીકમ એ હિન્દુ ઓર એ હિન્દુ ટુ બીકમ એ મુસ્લિમ ઓર એ ક્રિશ્ચિયન. નો, દરેકે પોતપોતાના ધર્મનું સરખી રીતે પાલન કરવાનું છે અને સાથે સાથે બીજાના ધર્મને એક રિસ્પેક્ટ દેવાનો છે. આપણે જ્યારે ડેમોક્રેટિક આપણો દેશ આપણે થઈ ગયો છે, આઝાદી જ્યારે આવી છે, ત્યારે એમાં થોડાક રાજનૈતિક એવા સમીકરણો આવે છે જેને કારણે ક્યારેક આપણને એવું લાગે છે, પણ એમાં ધર્મ કરતાં પણ રાજકારણનું વધારે ભાગ હોય છે, વિચ ઇઝ નોટ એ ડિઝાયરેબલ થિંગ. એ આપણી સાથે હું સંમત થાઉં છું. પણ એમાં આપણે જે બુદ્ધિવાદીઓ છીએ એમાં આપણું કર્તવ્ય તો એ જ છે કે આપણે સત્યને જેમાં માનીએ છીએ એના ઉપર આપણે આગળ વધતા રહીએ અને જોત સે જોત જલે એમાં વધારે ને વધારે લોકોને એમાં જોડતા રહીએ અને પછી ધીરે ધીરે આપણે એ વિશ્વ બંધુ તરફ અગ્રસર થઈએ. યસ. હા સ્વામીજી નમસ્તે. હા નમસ્તે. હા, હું ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ રાજકોટથી બોલું છું. પરમાર હરવિજયસિંહ. અને અમે અમારી કોલેજમાં નિયમિત આ સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન, પ્રદર્શન અને નિબંધ સ્પર્ધા યોજેલ છે. અને મારો પ્રશ્ન એ છે કે સ્વામી વિવેકાનંદજીએ કહેલું કે મને 100 વિદ્યાર્થીઓ આપો જેનાથી હું આખા ભારત દેશનો નકશો બદલી નાખીશ. તો આ 100 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી બનવા માટે થઈને મારે શું કરવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. વેરી ગુડ. બહુ સારો પ્રશ્ન. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, મને નચિકેતા જેવા 100 શ્રદ્ધાવાન યુવકો આપો અને હું સમસ્ત સંસારની કાયાપલટ કરી દઈશ, માત્ર ભારતની નહીં. તો કહેવાનો અર્થ છે, પહેલા તો તમે નચિકેતાની વાર્તા વાંચો. કઠોપનિષદમાં વાર્તા આવે છે કે નચિકેતા કેટલો શ્રદ્ધાવાન હતો કે પિતાજી કહ્યું કે હું તને યમરાજને આપું છું, તો યમરાજના દ્વારે પહોંચી ગયા. આ એલેગરિકલ છે, એટલે કે એક દૃષ્ટાંત સ્વરૂપ છે કે આપણે મોતનો પણ સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. એવી શ્રદ્ધાવાન એવા શ્રદ્ધાવાન યુવકો જે મોતનો પણ સામનો કરી શકે સત્યનું પાલન કરવા માટે થઈને અને બીજાની સેવા કરવા માટે થઈને, એવા એ ચાહતા હતા. એટલે સૌથી પહેલી વાત જે તમારે કરવી પડે એ છે સ્વામી વિવેકાનંદના ગ્રંથો છે 9 ભાગમાં, એનું વાંચન કરો, એના ઉપર મનન કરો, ચિંતન કરો અને સાથે સાથે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે પ્રમાણે થોડું ધ્યાન કરો અને પહેલાં પોતાના ચરિત્રનું નિર્માણ કરો. સ્વામીજીએ સંદેશો આપ્યો હતો, સોનેરી સંદેશો, બી એન્ડ મેક. પહેલાં પોતે મહાન બનો, પછી બીજાને મહાન બનાવો. તો આપણે જે કંઈ દેશની સેવા કરવા માગીએ છીએ, સમાજની સેવા કરવા માગીએ છીએ, એના પહેલાં જે યંત્ર છે એ યંત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ. તો આપણે પોતે પોતાનું ચારિત્ર્ય નિર્માણ થશે તો જ આપણે બીજાની સારી રીતે સેવા કરી શકીશું. બીજાની સેવા કરવાથી આપણું ચારિત્ર્ય નિર્માણ થશે, એ જેમ સાચું છે એમ એ પણ સાચું કે જ્યાં સુધી આપણું ચરિત્ર નિર્માણ નહીં થાય આપણે સારી રીતે સેવા નહીં કરી શકીએ. માટે આપણા ચરિત્ર નિર્માણ માટે આપણે વધારે ધ્યાન આપીએ. જે અત્યારે તમે વિદ્યાર્થી છો તો તમે ભણવામાં ધ્યાન આપો
પહેલાં તો એ તમારો સ્વધર્મ છે. બીજું કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, થોડી જે આજુબાજુમાં થોડી સેવા કરો. મોટી દેશની સેવા કરવાને બદલે ચેરિટી બિગિન્સ એટ હોમ. ઘરમાં જે વૃદ્ધ માતા પિતા, વૃદ્ધ દાદા દાદી હોય એમની સેવા કરો. આસપાસમાં જે કંઈ નિરક્ષર બાળકો એને ભણાવો. થોડા વૃક્ષોનું એ તમે થોડુંક વગાડો. આવી રીતે જે આપણાથી થઈ શકે એવી નાનકડી સેવા કરતાં કરતાં, ધ્યાન કરતાં કરતાં, સારા પુસ્તકો વાંચતા વાંચતા આપણું ચરિત્ર નિર્માણ આપણે કરીએ અને તમે જોશો કે ધીરે ધીરે એ નચિકેતાની શ્રદ્ધા તમારામાં આવી રહી છે અને આવી જાતની આત્મશ્રદ્ધા આવશે, એકાગ્રતા આવશે અને સ્વામી વિવેકાનંદ જેવા આદર્શ યુવાન તમે બની શકશો અને પછી આવા જ યુવાનો દ્વારા સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન સિદ્ધ થશે.